જેમ અર્જુન હતા ત્યારે તો ભગવત સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજાને તો શાસ્ત્રના વચનનું બળ હતું. પછી જ્યારે ભારતી લડાઈ થઈ ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું છે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ તામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વ ધર્મને તજીને તું એક મારા શરણને જ પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ માં. એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અર્જુન, અત્યારે તમે જુઓ, તમે કીડીને મારો તો પાપ લાગે કે નહીં? શિક્ષાથી પ્રમાણે એક ચકલું કે ઉંદર કે એ બધા ઝીણા જીવ માટે નાના પ્રાયશ્ચિત કરવું પડે એવું, પણ પાપ તો લાગે ટૂંકમાં સમજવાનું હોય. અને અર્જુને લાખો માણસનું ગાણ કાઢી નાખ્યું તો એ ધર્મવાળા કહેવાયા અને ભગવાનની સાથે બેઠા. લો, કેમ? ભગવાનના વચને કર્યું અને એમાંય સ્વરૂપ નિષ્ઠાનું બળ હતું. પોતાની ઈચ્છા નથી, એમને લેશ પાત્ર ઈચ્છા નથી લડાઈ કરવાની, પણ કેવળ કૃષ્ણ ભગવાનની ઈચ્છા જાણીને જ યુદ્ધ કર્યું. તો રાજીપો થયો, પણ પાપ તો બાજુમાં રહ્યું. ઉપરથી ભગવાનનો રાજીપો થઈ ગયો, ભગવાનની સાથે બેસી ગયા, ભગવાનની સાથે સોનાના થારમાં જમે હેલો. અને યુધિષ્ઠિર આટલા ધર્મવાળા, શાસ્ત્રના વચનમાં રહેવા વાળા, પણ તોય ફેર પડી ગયો. એટલે આપણને તો આવી આજ્ઞા તો ગમે, આપણને કોઈને સાઈ મારવાનું કહેતી એ તો વાંધો ના, એ આજ્ઞા કરતા નથી. જો કરે તો અમે આપણે પાછા પડી. એ આજ્ઞા પાસ ડિસ્ટિંક્શન. સાઈ કે એકાદશી આજે છે તોડી નાખો તો કોઈ નીકળે નહીં, રાહ જોતા હે. આ તો તે વખતે આવા સંતો હતા. મુક્તાન સાઈને મારે 3 વર્ષ વાતો કરી, તમને વૈરાગ ઓછો થયો. લો, આપણે 30 વર્ષ વાગે ચડે જ નહીં વૈરાગ, ઉતરવાની ક્યાં વાત છે? પણ તો કહેવાનું શું કે એક તો આ સમજણ હોય, જડતા હોય, પછી પોતાના બળ પ્રમાણે, શ્રદ્ધા પ્રમાણે ધર્મ નિયમ હોય, અને એમને પ્રસન્ન કરવા માટે ધર્મ નિયમ. હા, ભગવાનની પ્રાપ્તિ કે અક્ષરધામની પ્રાપ્તિ કે એના માટે ધર્મ નિયમ કામમાં આવે એમ છે જ નહીં, બહુ ટૂંકા પડે. હાથી ખરીદવો હોય ને પછી 2 દોકડા લઈને જઈએ, કોઈ કે કેમ આ હાથી આપો ને, ચલ 2 દોકડા ને હાથી લેવા, એના જેવું છે. પણ ઓલો આપી દે, લાય ભાઈ તારે ચલ 2 દોકડા ઉઠાય હાથી. ભાઈ બીજો કોઈ સમજે કે ભાઈ એને 2 દોકડામાં આપ્યા, ચલો આપણે લઈને જઈએ, એમ નથી. ઓલા મનમાં વસી ગયા એટલે આપી દીધું. એને 2 દોકડા લીધું, ઓછા આપે એટલે આપવું હતું તો આપી દીધા. એમ ભગવાને આપણને અક્ષરધામ આપી દીધું છે. હવે તો પ્રસન્ન થવા જ બેઠા છે. એટલે આપણે ગમેલા સાધન કર્યું તો 2 દોકડાને ઠેકાણે છે. એટલે એ તો ભગવાન દયાળુ છે, પણ તોય રાજી થવા બેઠા છે. એટલે એના માટે ધર્મ નિયમ આપણે પાડીએ છીએ. ભગવાનની પ્રાપ્તિ, ધામની પ્રાપ્તિ, એના માટે બહુ ટૂંકા પડે એમ છે. ભગવાન રાજી થાય છે એટલા માટે આપણે પાડવાનું છે. પ્રમુખ સાહેબ રાજી થાય છે એટલે આપણે ધર્મ નિયમ પાડવાનો છે. એટલે આપણે આ બધું જે કંઈ આપણે સાધન કરીએ છીએ બધું જ કરવાનું છે, પણ એ પ્રસન્નતા માટે, ભગવાનના ધામની પ્રાપ્તિ માટે નથી. એ તો ભગવાન દયા કહીને આપે તો જ, બાકી એની કિંમત ચૂકવી શકો એમ છે જ નહીં. આખા આપણા બધા બ્રહ્માંડના જીવ ભેગા થાય, બધાનું પાપ અરે પૂનનું ટોટલ મારીએ અને પછી એ ટોટલ ધરીએ ભગવાન આગળ, તોય ભગવાન રસ્તો પકડો એવું છે. તથા વ્યાસ એ શ્લોકનો એ અર્થ છે જે, હે અર્જુન, સર્વ ધર્મને ત્યજીને તું એક મારા શરણને જ પામ તો તમને સર્વ પાપ થકી મુકાવીશ. તું કાંઈ શોક કરીશ માં. એ વચ્ચેને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા
તો પણ લેશ માત્ર મનમાં ઝાંખા થયા નહીં અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા. અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો. તેણે કહીને એમ જાણ્યું છે મારું કોઈ કાર્ય કલ્યાણ નહીં થાય. શાસ્ત્રના બનાવનારને વિશે વિશ્વાસ નહીં, શાસ્ત્ર વિશ્વાસ એટલે રહી ગયા. પછી સરે ઋષિએ સમજાવ્યા તથા વ્યાસજીએ સમજાવ્યા તથા શ્રી કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તોય પણ શોક મૂક્યો નહીં કે આ તો બહુ પાપ થઈ ગયું. પણ કૃષ્ણ ભગવાન પોતે કહે છે, જે કર્મના ફળ આપનારા છે એ પોતે કહે છે તોય ના મનાવ્યું. પછી શ્રી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કાંઈક વિશ્વાસ આવ્યો તો પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં. માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિશય રાખવું જોઈએ. એ બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભય થકી રક્ષા કરે. તે પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે જે સ્વલ્પમ અપશ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. એ શ્લોકનો એ અર્થ છે જે ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર હોય તે મોટા ભય થકી રક્ષાને કરે છે. જેમ અર્જુને ભારતી લડાઈ કરી તેને કેટલીક જાતના અધર્મરૂપી મોટા મોટા ભય આવ્યા, પણ તે ભય થકી જે અર્જુનની રક્ષા થઈ ભગવત સ્વરૂપના બળને પ્રતાપે થઈ. માટે જેને સર્વથી ભગવત સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય. લો આ પ્રમાણે તો કોને પાકો સત્સંગી ગણવો? આપણને તો કહેવામાં કે સ્વામિનારાયણ લેવાનો નામ લેવાનો અધિકાર નથી. લો અહીં તો મહારાજે આ વાત કરી કે અહીં તે જેને ભગવાને સ્વરૂપ જાણતા હોય અને સાકાર સદા સાકાર કરતા પ્રગટ આવી બધી જાતની નિષ્ઠા હોય તો એ પાકો સત્સંગી છે. બાકી અત્યારે આપણે ઘણાને પૂછીએ કે ભગવાન તમને મળ્યા છે? ના ના, અમારા બાપ દાદાને મળ્યા હતા, અમને તો ક્યાંથી મળે કે પ્રગટપણાની નિષ્ઠા નહીં. એટલે બધું પાકો સત્સંગી આ. અને જેને આ સમજણ એને નિયમ ધર્મ પણ હોય. ખાલી આ સમજણ હોય એવું નથી, આની સાથે બે વસ્તુ આવી જાય. અત્યારે 10ની નોટ ખિસ્સામાં હોય, તમને એની સમજણ હોય તો એને કાગર સમજો છે તો કાગર, તો એ કાગર સમજો, ગમે ત્યાં મૂકો, એના ઉપર લખો, તમે ખિસ્સામાં જ હોય. નાના બાળક હોય એને ખબર ના હોય, એને કાગર કાગર જ લાગે. એટલે એમાં મહારાજે કહ્યું કે જેને આવી સ્વરૂપ નિષ્ઠા એને ધર્મ નિષ્ઠા સહેજે આવી જાય, પણ જે ગડબડ ગોટા વાળતો હોય પછી સ્વરૂપ નિષ્ઠાની વાત કરતો હોય, હાથ જોડવા, બની જ ના શકે. અને શ્રીમદ ભાગવતમાં પણ એમ વાત પ્રધાન છે જે શ્રુતિ સ્મૃતિના ધર્મને કાંઈક તજાય તો તેની ચિંતા નહીં, પણ ભગવાનનો આશ્રય તજવો નહીં. અને કોઈક એમ જાણે છે આવી વાત કરીએ તો ધર્મ ખોટા થઈ જાય, પણ આ વાર્તા કાંઈક ધર્મને ખોટા કર્યા સારું નથી. આ તો એટલા સારું છે જે દેશ કાળ ક્રિયા સંગ મંત્ર શાસ્ત્ર ઉપદેશ અને દેવતા એટલાના શુભ ને અશુભ એ બે પ્રકારના છે. તેમાંથી જો અશુભનો યોગ થાય ને એને કાંઈક વિઘ્ન પડે તો પણ જો ભગવાનના સ્વરૂપમાં નિષ્ઠા પાકી હોય તો તે કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. અને ભગવત સ્વરૂપની નિષ્ઠામાં કાચપ હોય તો જે દિવસ ધર્મમાંથી પડી જવાય તે દિવસ તે એમ જાણે છે હું નરકમાં પડી ચૂક્યો. માટે જેને ભગવત સ્વરૂપનું બળ તે જ પાકો સત્સંગી છે. ભગવાનનું બળ રાખવું, એને આ ગમેલો આપણી આવડત હોય, ગમેલા આપણે સાધન કરી શકતા હોય, વ્રત ઉપવાસ તપ બધું, તોય ભગવાનનું બળ રાખવું, આ બધાનું બળ નહીં. આ તો ભગવાન પ્રસન્ન થાય એટલા માટે, પણ ભગવાન મારા છે, હું ભગવાનનો છું, એનું બળ રાખવું. આ લોકમાં આપણે ટાટા બિરલા ઓળખાણ થાય તો કેટલું બળ હોય છે. ગવર્નર સાથે ઓળખાણ તો એનું બળ લઈને ફર્યા કરે. અરે ખાલી આ અહીંયા પેલા PSI હોય એની જ ઓળખાણ તો આમ ફરે. આપણે ભગવાનનું બળ રાખવું. કોણ પુરુષ કાળ કર્મ માયા બધા જ પર થઈ ગયા, કોઈની તાકાત નથી. ખરેખરો ભક્ત હોય તો કાળ કર્મ માયા એનાથી થથરીને ભાગે.
ભગવાન ત્યાં આગળ ક્યાં વાત રહી? એટલે આવું બળ હોય, ખરેખર આવી સમજણ હોય તો આવું બળ આવે. જરાકમાં ઢીલો પડી જાય, આમ ને તેમ કર્યા કરે. પછી હોય બાકી હોય તેને શાશ્વત એકાંતિક ભટક કયા છે. અને આ સમયમાં જે સત્સંગમાં વાર્તા થાય છે તેને જો નારદ સનકાદિક ને બ્રહ્માદિક દેવતા સાંભળે તો સાંભળીને એમ કહે છે આ વાર્તા કોઈ કાળે સાંભળી પણ નથી અને સાંભળશું પણ નહીં. આ વાર્તા તો ન ભૂતો ન ભવિષ્યથી એવી છે. આ તો આપણે ભાજી મુરા થઈ ગઈ છે, રોજ વાત કરી છે એટલે. બાકી આ વાત વિચાર કરો તો આપણને એમ થાય કે આ મહારાજ મળ્યા એનાથી પર કોઈ વસ્તુ નથી. અનંત બ્રહ્માંડ તો જો આ વિજ્ઞાન વાળા કેટલા વર્ણન કરે છે, એ બધા જેની એક મરજી વિના કઈ પાંદડું હલતું નથી એવા ભગવાન. એ જો ખરેખર વિચાર કરે તો આપણને લાગે કે આ શક્ય હોઈ શકે, એમ જ વિચાર થઈ આપણને. મનાય એવું નથી આ વાત, ખરેખર જો વિચાર કરો તો. પણ આપણને ખબર જ નથી બ્રહ્માંડ શું, આ ગુજરાત શું એની જ ખબર નથી, પછી આગળ ક્યાં વાત છે? ગુજરાતની સુખ સામર્થ્ય ખબર છે તમને? કેટલી જમીન ને કેટલા એના વાવક ને એટલું. અરે ગુજરાત ખેડા જિલ્લાનું જ વાત કરો, એનું જ આપણને એની જ કલ્પના નથી. પછી આની બધી કલ્પના એટલે આપણને બધું સમજાતું નથી. જો ક્રમ પ્રમાણે બધું વિચાર કરીએ આપણને તો આપણને લાગે આ મહારાજ એવા મહારાજ, આ સ્વામી ગુણાતન સ્વામી, આ લોકમાં કઈ આવડતું જ નતું. આમ અક્ષર કહેવાય પણ આમ નિરક્ષર કહેવાય, આમ મૂળક્ષર પણ આમ નિરક્ષર. આ લોકની દ્રષ્ટિએ કોઈ લખતા ના આવડે, 80 સુધી ગણતા ના આવડે, 4 વીસા બોલતા. 4 વીસા એટલે 80 થયું કે નહીં? લો, 80 ને સ્વામી 4 વીસા બોલતા, આ મૂળક્ષર. લો, બધા અણુમાં વ્યાપક છે. અને એક બાજુ જેમાં વ્યાપક છે એની બુદ્ધિ જેટલું ના આવડે. જેના વ્યાપક છે, જેના વડે ઓલાની બુદ્ધિ ચાલે છે, તો ઓલો એમ સમજે કે આમનામાં કાંઈ નથી. આવું આશ્ચર્ય. એટલે ખરેખર વિચાર કરે તો આપણને આ પ્રાપ્તિ ના ભૂતો ના ભવિષ્યથી જેવી જ છે. કોઈ કાળ આવું બન્યું જ નથી. આપણે આજ સુધી અનંત જન્મ ધર્યા અને આ જોગ આપણને મળ્યો જ નથી. આ નયા ખેલ આપણને એનો વિચાર નથી એટલે આપણને કઈ ચાલ્યું જાય છે બધું. પેલા સાયકલ આવી મોટી પ્રાપ્તિ પણ ઊંઘમાં જાય છે, ખરેખર ઊંઘમાં જ જાય છે. આપણે વિચાર કરતા જ નથી. ઊંઘમાં શું આ લોકોના 2 દોકડા સાચીને બેઠા છે, આપણે બીજું કાંઈ નહીં. આપણું ઘર, આપણું કુટુંબ, આપણું ફર્યું, બસ એટલું બરાબર પકડીને બેઠા છે. એમાંથી કઈ આગું પાછું ના થવું જોઈએ. આ ભલે જતું રહે બધું, પણ આ કેટલી ખોટ જાય છે વિચાર કરો. આપણે પેલા કોઈ સોના મોર લઈએ તો આપણે લઈ જવા દે, લઈ જા. કોડી નહીં, એ નહીં. તલવાર ઉગાડીને મારે તો નહીં, તું મારી નાખ, માર, કોડી ના છોડું. અને સોના મોરો બાકી તિજોરી લઈ જા, આ ના છોડું. આ સત્સંગ એવો, આવા પુરુષ એવું બધું મળ્યું તો આપણે બધું જતું કરીએ છીએ, પણ આટલું પકડી રાખીએ છીએ. એટલે જો આ વાત સમજાય તો ખરેખર મારાથી કોઈ એમ જ થાય, ગાંડો થઈ જાય. તારે એકદમ 50 લાખની લોટરી ફાટે તો ગાંડો થઈ જાય કે નહીં? એ ઓલું બધું સમજાય છે. આ લોટરી ફાટી તો છે ને, સમજાતી નથી. કાગરિયા સમજાય છે, એટલે આ મુશ્કેલી છે. અને અતિશય ઝીણી વાર્તા થાય છે. જો શું કે અતિશય ઝીણી વાર્તા થાય. અત્યારે પેલા આઇન્સ્ટીનની થિયરી સમજાય એમ છે, રિલેટિવિટી. પેલા હજુ આખા દુનિયામાં 10-12 જણે સમજી શક્યા છે. અને ખરેખર એને ગ્રાસ કરવું હોય તેમ બોલવું ને ગોખીને બોલી એ વસ્તુ જુદી છે, પણ હાર્ડ સમજવું તો 10-12 જણ જ છે જાણનારા. એ આપણને આથી ઝીણી વાર્તા જણાય તો આ તો વાત એનાથી આગળ ગઈ. એટલે સ્વામી શું કહે છે મહારાજ, અને અતિશય ઝીણી વાર્તા થાય છે તો પણ અતિશય સ્થૂળ બુદ્ધિવાળો હોય તેને પણ સમજાય છે. એ મૂર્તિમાન વાર્તા થાય છે. એનું કારણ શું? વાત કરનારા પોતે હાજર છે,
જેને વિશે વાત થાય છે પોતે જ આપણી સમક્ષ બેઠા છે. શ્રીજી મહારાજ વાર્તા કરે છે, બ્રહ્મ અને પરબ્રહ્મની વાર્તા કરે છે, પણ જેની વાર્તા કે પોતે જ છે. એટલે મારે કે આટલી સૂક્ષ્મ વાત છે તો અતિશય સ્થૂળ ને મૂર્તિમાન કરી આપી છે. અત્યારે ઘણા તમે પૂછો, બધા મોટા શાસ્ત્ર જાણનારા લખનારા, એ નિરાકાર નિરંજન ને વેદ ને ગીતા ને ભાવે બધા નિરૂપણ ને એના પર ભાષ્ય લખ્યું છે. તમે પૂછો ભગવાનના દર્શન તો જેને થયા હોય થાય કે, પણ આ તો જે વાત કરે છે પોતે જ છે. એટલે કેટલી મૂર્તિમાન વાત થઈ ગઈ. એટલે જેને કાંઈ અક્કલ ના એને પણ સમજાય એટલી સ્થૂળ ને એટલી મૂર્તિમાન વાત ભગવાને કરી આપી. આ સમજાયું નથી. ઘણા એમ લાગે કે આ બધું આ સ્વામિનારાયણ પ્રગટ થયા ને બધું ખોટું કહી નાખ્યું, અવતારો ને ખોટા. નથી ખોટા કર્યા, જે છે એવી જ વાત છે. પણ આ જે છે એ રીતે તો મૂકવું પડે ને. 10ની નોટની થોકડીમાં 10ની નોટો મુકાય, 100ની નોટની થોકડીમાં 100ની નોટ મુકાય. હવે 10ની નોટ અહીં પેસી ગઈ ને અહીંની ત્યાં પેસી ગઈ, તે જુદી ના પડી પડે? તો મહારાજ એટલું જ કર્યું છે, બીજું ક્યાં નવું કર્યું છે? અને ખોટું બોલ્યા નથી. તો પૂર્ણ એટલા ના હોય તો આ વાત સમજાય નહીં. આજથી 200 વર્ષ પહેલા કોઈ સ્વામિનારાયણ હતા? ચાલો, તો 400 વર્ષ પહેલા કોઈ વૈષ્ણવ હતા? વલ્ભાચાર્ય થયા પછી થયું ને, એ પહેલા કોઈ હતો વૈષ્ણવ? 800 વર્ષ પહેલા શંકરાચાર્ય ને અદ્વૈત દ્વારા કોઈ હતા? તો 2000 વર્ષ પહેલા કોઈ ક્રિશ્ચિયન હતો? કોઈ મુસલમાન હતો? 25 વર્ષ પહેલા કોઈ જૈન હતા? એ પુરુષ અહીં આયા પછી બધા થયા છે. એટલે અહીંથી જન્મથી તો થતા નથી, વાત તો ચોક્કસ છે. એટલે જે પુરુષ આયા એનો પ્રભાવ જોઈને પછી જૈન ને મુસલમાન ને ક્રિશ્ચિયન ને બધા થયા. પછી પહેલા કોઈ થયેલા હતા? 25 વર્ષ પહેલા કોઈ જૈન હતો? લાવ બતાવો. તો મહાવીર સ્વામી થયા પછી જ થયા. એટલે એ પુરુષની મહત્તા છે. એટલે એ કે એટલે આપણે આમ પકડી રાખીએ એ ખોટું છે. ભાઈ અમે તો આ ફલાણા, અમે તો ફલાણા, એ વાત બરાબર છે. પણ 25 વર્ષ પહેલા કોઈ હોય તો બતાવો, લાવો જૈન. 2000 વર્ષ પહેલા કોઈ ક્રિશ્ચિયન તો લાવો બતાવો. હોય ક્યાંથી? આયા પછી જ થયા ને. એ પહેલાથી જો અનાદિકાળથી હોય તો બરાબર છે, તો તમે સમજણમાં ફેરફાર ના કરો તો બરાબર છે. પણ આ તો પછી થયું છે. એટલે મહારાજે કહ્યું કે આવા જો સમજાય તો બધું તંત મૂકી દે. મોટા પુરુષના વચનનો વિશ્વાસ રાખીને પછી એને કોઈ વાંધો જ ના આવે. પુણ્યની ખામી હોય એટલા પુણ્ય ના હોય, વાત ના સમજાય. જેને ભગવાન વિશે અતિશય પ્રીતિ હોય તે તો આ વાર્તા સમજાય અથવા ન સમજાય તો માટે તેને કાંઈ કરવું રહ્યું નથી. પણ જેને પરમેશ્વર વિશે અતિશય પ્રીતિ તો ના હોય તે તો જરૂર ભગવાનના સ્વરૂપનો મહિમા સમજવો જોઈએ. માટે જે ડાયો હોય તેને તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિસારમાં સાર છે. મહારાજ આ કહું, બીજું તમે કાંઈ ના સમજાય તો આટલું તો કરજો. અથવા તો અતિશય પ્રીતિ હોય તો પછી આ વાત સમજાય કે ના સમજાય તોય વાંધો નથી. અને એ પ્રીતિ તો કઈ સહેલી નથી. તો એ ના હોય તો મારે આ વાત સમજવી જ. અને વાત શું કહું, માટે જે ડાયો હોય, જે પોતાને ડાયો સમજતો હોય, જેન્ટલમેન સમજતા હોય, આમ કંઈક એવું બધું મનમાં રાખતા હોય, એને તો મારે શું કહું, તો આ વાર્તા સમજી વિચારીને અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો. આશરો નહીં, દ્રઢ નહીં, અતિ દ્રઢ ભગવાનનો આશરો કરો. એ મત અતિ સારમાં સાર છે. બીજા સાધન ઓછા વધતા થાય એની ના નથી. આ સમજણા ફેરફાર નહીં, એમાં કોઈ ડગાઈ જ ના શકે એવી દ્રઢતા હોવી જોઈએ. મહારાજે મહારાજ, સ્વામીએ સ્વામી અને સત્પુરુષ પ્રગટ મોક્ષનું દ્વાર, એમાં બે સ્વરૂપ આવી ગયા. આવી સમજણ દ્રઢપણે હોવી જોઈએ. પછી એમાં કોઈ આપણે ડગાઈ શકે જ નહીં. બીજા તો 5 મારા ઓછી ફરે, વધુ ફરે, એ વસ્તુ જુદી છે.
લાવવું હોય અને જેને ખરેખર આ સમજણ હોય એને તો અંતરા ખૂબ કેફ હોય. એમ 5 લાખ રૂપિયા બેંકમાં પડે ને કેફ સેજે વર્તાય, કઈ ઢીલો ના ફરે. ઢીલો ફરતો ને પછી કોઈ કે કેમ, અરે ફોર્ડ કંપની આખી મારી છે બેસ્ટ છે. ફોર્ડ કંપની એને આખી હોય અને ઢીલો ફરતો છે. એટલે ગાંડાની હોસ્પિટલમાં લોકો જાય ને, એક જણને પૂછ્યું, ભાઈ તું કોણ છું? હેનરી ફોર્ડ કે? એટલે કે બરાબર, યથાસ્થાને. પછી તો આગળ જવા લાગે તો લોકો બોલે, ભાઈ અહીં આવો ને જરા. કેમ? એક સિગરેટ આપતા જાઓ. લો હેનરી ફોર્ડ ની યાદ હશે.